કહેવાય કે જે પ્રકરણ 6 ના અંતિમ ફેઝમાં આપેલો છે અને પ્રકરણ 7 એના પર આધારિત છે. એને સમજતા અને એના કન્સેપ્ટ બેઝ આજે આપણે દાખલાઓ સોલ્વ કરવાના છે NCERT ના. તો વિદ્યાર્થી મિત્રો એસી જનરેટરનો કન્સેપ્ટ તમારા દિમાગમાં સ્ટોર હશે, એમાં આવતા ફોર્મ્યુલાની સમજણ હશે તો સરળતાથી તમે એના દાખલાઓ ગણી શકશો. તો કન્સેપ્ટ બોર્ડમાં આપણું કોન્સેપ્ચ્યુઅલ સૂત્ર શું છે આજનું? તો પ્રેરિત EMF એસી જનરેટરમાં જે EMF પ્રેરિત થતો હતો, ઓકે, ગુજરાને ભ્રમણ આપવાના લીધે જે પ્રેરિત EMF મળતું હતું એ E = Em sin omega t જેટલું હતું, જ્યાં Em એ મહત્તમ પ્રેરિત EMF હતો. તો E = પ્રેરિત EMF Em sin omega t, જ્યાં Em એ મહત્તમ પ્રેરિત EMF અને એ હતું NAB ઓમેગા. યસ ઓર નો? આ કન્સેપ્ટ બોર્ડ પરનું આપણું સૂત્ર થયું n નંબર ઓફ ટર્ન્સ, એક ક્ષેત્રફળ, બી ચુંબકીય ક્ષેત્ર અને ઓમેગા કેટલી કોણીય ઝડપથી એ ગુજરું ભ્રમણ કરે છે એની કોણીય ઝડપ. તો આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે 1 બાય 1 ક્વેશ્ચન્સ ને સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 11 જેનો ડેટા આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. 0.01 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં 100 આંટાવાળું 0.1 મીટર સ્ક્વેર જેટલા આડછેદ ક્ષેત્રફળવાળું એક ગુજરું 1 સેકન્ડમાં અડધું ભ્રમણ કરે છે. ત્યાં અંડરલાઈન કરી શકો, 1 સેકન્ડમાં અડધું ભ્રમણ કરે છે એટલે આવૃત્તિ થઈ 1/3 હર્ટ્ઝ. તેની ભ્રમણાંક ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો આ કિસ્સામાં ગુજરામાં ઉદ્ભવતું મહત્તમ પ્રેરિત EMF શોધો. વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ જે આપેલી છે એ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, તમે ડાયરેક્ટ નથી આપી, ઇનડાયરેક્ટ તમે એ જે સ્ટેટમેન્ટ છે ત્યાં અંડરલાઈન કરી શકો કે અર્ધ પરિભ્રમણ માટે. ઓકે, તમને આવૃત્તિની વ્યાખ્યા ખબર છે, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને આવૃત્તિ કહેવાય, જેનો એકમ હર્ટ્ઝ છે. તો ગિવન ડેટા જોઈએ. એસી જનરેટર માટે આપ્યું છે આવૃત્તિ, ચુંબકીય ક્ષેત્ર, નંબર ઓફ ટર્ન્સ અને ક્ષેત્રફળ. તો મહત્તમ પ્રેરિત EMF, તો આપણે આ સૂત્ર વાપરવું પડે. મહત્તમ પ્રેરિત EMF ની સંજ્ઞા આપણે Em લઈશું, E0 પણ લઈ શકાય. અલગ અલગ બુક અલગ અલગ નોટિફિકેશન વાપરે છે. તો મહત્તમ પ્રેરિત EMF is Em maximum E maximum એટલે Em. તો Em શું થાય? NAB ઓમેગા. ઓમેગા આપ્યો નથી તો ઓમેગા શું થશે? 2πf. ઓમેગા = 2πf હોવાથી ચલો તો કિંમત મૂકો. મહત્તમ પ્રેરિત EMF NAB * 2πf. f આપ્યું છે 2π અચળ n, a અને b. તો ચાર વેલ્યુ આપેલી છે અને ચાર વેલ્યુ અહીંયા તમને સૂત્રમાં પણ મળી. એ તમે કિંમત મૂકો તો તમને મહત્તમ પ્રેરિત EMF વોલ્ટમાં મળશે. મહત્તમ પ્રેરિત EMF વોલ્ટમાં મળશે. આ તમારો ફાઇનલ આન્સર અહીંયા રેડી થશે. વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન્સ મોસ્ટ પ્રોબેબલી MCQ માં અને લક બાય ચાન્સ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછે તો તમને વધુ ફાયદો જોવા મળશે. સ્વાધ્યાયનો દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જે પણ એસી જનરેટરનો છે, બરાબર, જેનો ડેટા આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ અગત્યનો દાખલો છે આ, 3 માર્ક્સમાં પૂછવા લાયક. તો એને નોટ ડાઉન કરી રાખજો. 8 સેન્ટીમીટર ત્રિજ્યા 20 આંટા અને 10 ઓહ્મ અવરોધ ધરાવતી એક વર્તુળાકાર કોઇલ. તો વર્તુળાકાર કોઇલ આપેલી છે અને એસી જનરેટરનો ક્વેશ્ચન છે તો એની ત્રિજ્યા આપી છે સેન્ટીમીટરમાં, આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દીધી. આગળ વાંચીએ ડેટા. તેના શિરોલંબ વ્યાસને લઈને એ 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો ઓમેગા આપેલો છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષેતિજ ઘટક 3 × 10⁻² તો નીચેના ક્વેશ્ચન શોધવાના. નંબર 1 કોઇલમાં ઉદ્ભવતું મહત્તમ અને સરેરાશ પ્રેરિત EMF. પહેલા જ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન પૂછ્યા. મહત્તમ પ્રેરિત EMF આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી લાવવાનો છે અને એનો ઉપયોગ આગળના ક્વેશ્ચનમાં વાપરવાનો છે. ત્યારબાદ પૂછ્યું સરેરાશ પ્રેરિત EMF. આ સરેરાશ પ્રેરિત EMF નું લોજિક વધુ ડિટેલમાં એસી જનરેટરમાં આપણે ભણીશું, સોરી અલ્ટરનેટિંગ કરંટમાં ભણીશું. થર્ડ ક્વેશ્ચન આપણો એ છે જૂલ અસરને કારણે થતો સરેરાશ પાવરનો વ્યય શોધો. અને આ પાવર શેમાંથી મળે છે એટલે કે કોના ભોગે મળે છે એ પણ આપણે જાણવાનું છે. કે સરેરાશ પાવરનો વ્યય શોધવાનો છે, મહત્તમ પ્રેરિત પ્રવાહ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્વેશ્ચન્સ હોય તો એટલું યાદ રાખો
નેક્સ્ટ જે કન્ઝિક્યુટિવ ક્વેશ્ચન છે એ તમારા ડેફિનેટલી સાચા પડશે. તો શરૂઆત કરતી વખતે ગણતરી કરો છો, ઘણી વખત વિદ્યાર્થીઓ ગણતરીમાં ભૂલ કરે છે શરૂઆતથી જ, તો બધામાં ખાલી સૂત્રના માર્ક્સ તમને મળે છે, બાકી માર્ક્સ તમને મળતા નથી. એની એક ધ્યાન રાખજો. ચલો, ગિવન ડેટા એસી જનરેટર લખવાની ટેકનિક એટલે રાખવાની. એસી જનરેટર મેં અગાઉ બી સમજાવ્યું છે કે જ્યારે તમે 14 ચેપ્ટર ભેગા કરીને બધું ભેગું થશે ત્યારે તમને પરફેક્ટલી સૂત્રો યાદ ક્યારે આવશે? જો તમારી લખવાની પદ્ધતિ ચોખ્ખી હશે તો. લખવાની પદ્ધતિ એકદમ ક્લિયર રાખવાની. ડેટા વાંચ્યા પછી ડેટા કયા ટોપિકમાં આપ્યો છે, ટોપિક પહેલું આપણે લખી રાખવાનું, જેથી કરીને આપણને ટેમ્પરરી ખબર પડે કે બીજા બધા ફોર્મ્યુલા મારે યાદ કરવાના નથી. મારે એસી જનરેટર રિલેટેડ જે એક જ ફોર્મ્યુલા છે એને યાદ કરીને આખો દાખલો ગણવાનો છે. તો આ એક ટેકનિક છે જે આપણે ઘણા સમયથી આને ફોલો કરીએ છીએ. તો તમે ખાસ આ ટાઈપના નામ લખવાની ટેવ રાખજો. ઓકે, ચલો, ત્રિજ્યા આપી છે તો એને કોરસ્પોન્ડિંગ વર્તુળાકાર કહે છે, જે અંડરલાઈન કરી શકો, જેથી કરીને ક્ષેત્રફળ કેટલું થાય એનું પાઈ r સ્ક્વેર. તો ક્ષેત્રફળ પર તમને મીટર સ્ક્વેરમાં મળશે. ચલો, નંબર ઓફ ટર્ન્સ આપ્યું છે, અવરોધ આપ્યો છે, કોણીય ઝડપ આપી છે અને b આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, મહત્તમ પ્રેરિત EMF એટલે EM, E મેક્સિમમ શોધવાનું છે. તો EM કેટલું થાય? n a b ઓમેગા. ધ્યાન રાખજો, અહીંયા a આપ્યો તો અહીંયા a આપેલો, અહીંયા f આપેલો તો અહીંયા ઓમેગા આપેલું. એટલે સિમ્પલ બંને ક્વેશ્ચનનો ફોર્મેટ એક જ છે કે જેમાં આપણે મહત્તમ પ્રેરિત EMF મેળવવાનું છે. ચલો, તો આ જવાબ તમને વોલ્ટમાં મળશે. ઓકે, ચલો, n એ તમે શોધી નાખજો, b અને ઓમેગા ઓલરેડી આપેલા છે. તો તમારો ક્વેશ્ચન 1 ઓવર થશે અને સમીકરણ 1 આપી, કારણ કે આ સૂત્ર આ EM ની મૂલ્યની આપણે આગળ જરૂર પડવાની છે. સેકન્ડ ક્વેશ્ચન ફર્સ્ટમાં પૂછ્યું છે સરેરાશ પ્રેરિત EMF. વિદ્યાર્થી મિત્રો, સરેરાશનો વધારે કન્સેપ્ટ તમને પ્રકરણ નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની શરૂઆતમાં તમને ખ્યાલ બધું જ આવી જશે કે કોઈ પણ વિધેયનું સરેરાશ શોધવું હોય તો એનું મેથ્સમાં એક સૂત્ર છે કે f ઓફ t. હું અહીંયા સૂત્ર સાઈડમાં લખું છું, જે તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાનું છે એટલે અત્યારે જોઈને ગભરાવાનું નથી. કોઈ પણ વિધેય એ સમયનું જો વિધેય હોય, f is a function of time, તો એનું સરેરાશ મૂલ્ય, આ કૌંસ તમને ખબર છે શું બતાવે? સરેરાશ. તો એનું સરેરાશ આ સૂત્રની મદદથી શોધી શકાય છે, 1/t સંકલન 0 to t f of t dt. ઓકે, ચાલો, તો આ સૂત્ર તમારે અત્યારે ક્યાંક ટાંકવું હોય તો ટાંકી રાખજો, જેથી કરીને તમને ભવિષ્યમાં જ્યારે વાપરવાનું છે ત્યારે તો યાદ રાખવાનું છે. ઓકે, સરેરાશ પ્રેરિત EMF શોધવાનું છે. સરેરાશ પ્રેરિત EMF, સરેરાશનો મતલબ આ પ્રેરિત EMF નો મતલબ તમને ખબર છે. તો આના પરથી હું અહીંયા સરેરાશ પ્રેરિત EMF મારે શોધવું હોય તો પ્રેરિત EMF નું ફોર્મ્યુલા પહેલા લખવું પડે. પ્રેરિત EMF, ચલો, કેટલું થાય છે? તો આપણે બોર્ડ પર કન્સેપ્ટ બોર્ડમાં આપણે જોયું EM sin ઓમેગા t, EM sin ઓમેગા t. ઓકે, આ પ્રેરિત EMF છે. આનું સરેરાશ એટલે આનું સરેરાશ. સરેરાશ લઈએ તો આમાં સરેરાશ EM થાય અને સરેરાશ sin ઓમેગા t થાય. પણ સરેરાશ sin ઓમેગા t 0 થશે. તમને એક સરળતા માટે હું ડાયાગ્રામથી સમજાવી દઉં, જે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું. sin વિધેય છે તો આ sin વિધેયનું એક આવર્તકાળ એટલે તમને ખબર છે પ્રથમ અર્ધચક્ર અને દ્વિતીય અર્ધચક્ર બંને સંલગ્ન થાય ત્યારે, તો sin કે cosine વિધેયનું એક આવર્તકાળ પરનું જે ટાઈમ પીરિયડ છે, ફંક્શન છે સરેરાશ, એ કેટલું છે? 0. તો sin હોય કે cosine વિધેય હોય એનું એક આવર્તકાળ પરનું સરેરાશનું મૂલ્ય કેટલું આવે છે? 0. કારણ કે જેટલું પ્લસ છે એટલું માઈનસ. અને વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલી એ સાબિત કરીશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. ઓકે, ડોન્ટ વરી, નેક્સ્ટ ચેપ્ટરના પહેલા બે લેક્ચરમાં તમને આનું પ્રૂફ પણ મળી જશે કે એવરેજ ઓફ sin ઓમેગા t is equal to 0. તો આ 0 છે તો આપણને કેટલું થશે? ગુણાકાર કેટલો થશે? 0. તો સરેરાશ પ્રેરિત EMF કેટલું આવ્યું? આ બ્રેકેટ બતાવે સરેરાશ અને e કોની સંજ્ઞા છે? પ્રેરિત EMF equal to 0. કારણ લખી દઈએ કે એવરેજ ઓફ sin ઓમેગા t is equal to 0. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, મહત્તમ પ્રેરિત પ્રવાહ. તો મહત્તમ પ્રેરિત પ્રવાહ એટલે Im, એની સંજ્ઞા આપણે આપીએ છીએ Im.
મેક્સિમમ પ્રેરિત પ્રવાહ. ઓકે, Im. તો Im એટલે શું? ઓહમનો નિયમ વાપરો. Em upon r. r એ લૂપનો અવરોધ આપેલો છે વર્તુળાકાર કોઈલનો અવરોધ, બરાબર. Em તમે સમીકરણ 1 પરથી મૂકો, r ની કિંમત ગિવન ડેટા પરથી મૂકો તો તમને એમ્પિયરમાં મળશે મહત્તમ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે સરેરાશ પાવરનો વ્યય. તો પહેલું તત્કાલીન પાવર શોધવું પડે. અલગ ફોર્મ્યુલા પ્રકરણ 3 માં તમે ભણેલા છો. v² r. v ની જગ્યાએ પ્રેરિત emf છે તો e² r. ચલો પ્રેરિત emf નું મૂલ્ય ક્યાંથી લાવશો? પ્રેરિત emf નું મૂલ્ય તો તમને ખ્યાલ છે આ સમીકરણ 2. ચલો સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો 2 પરથી સમીકરણ 2 પરથી p હવે p જો અમારે તત્કાલીન પાવર પરથી સરેરાશ પાવરનો વ્યય જોઈએ, બરાબર, તો મારે આમાં શું કર્યું મેં? સરેરાશ, બરાબર. તો એક સ્ટેપ આપણે વધારે કરીએ પછી એ સરેરાશ કરીએ. તો પહેલાની વેલ્યુ મૂકી દઈએ. e ની વેલ્યુ કેટલી છે? em² sin² ઓમેગા t ડિવાઇડ બાય કેટલા છે? આ ડિવાઇડ બાય કેટલા છે વિદ્યાર્થી મિત્રો? આ. હવે ધ્યાનથી જોજો, સરેરાશ બંને બાજુ લઈએ તો અહીંયા શું થાય? સરેરાશ ઓફ em² upon r. કારણ કે એક વસ્તુ સમજો તમે કે em ની વેલ્યુ ફિક્સ છે, અહીંયા જે તમે સમીકરણમાં લાયા તે, અને r ની વેલ્યુ પણ ફિક્સ છે. હવે અચળ કોઈ વિધેય હોય એનું સરેરાશ એનું એ જ થાય, એટલે મેં બંનેને એક જ સ્ટેપમાં બતાવી દીધું. સરેરાશ em² upon r અને બાકી જે સમયનું વિધેય છે sin² ઓમેગા t, તો એ sin² ઓમેગા t નું આ સૂત્રની મદદથી તમે જવાબ લાવશો નેક્સ્ટ ચેપ્ટરમાં તો 1/2 મળશે. તો આપણે નોટ ડાઉન કરી દઈએ કે આજના 3 સૂત્રો તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં ડેરિવેશન આપણે કરવાનું છે. sin ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું છે? 0. એવરેજ ઓફ sin² ઓમેગા t એક આવર્તકાળ પરનું એ sin² નો જવાબ છે 1/2. એક આવર્તકાળ જેને પૂર્ણ ચક્ર કહેવાય, જેને અંગ્રેજીમાં ફૂલ સાયકલ કહેવાય. ફૂલ સાયકલ, fc એટલે શું? ફૂલ સાયકલ. આનું નામ નોટ ડાઉન કરી દઈએ. ફૂલ સાયકલ, પૂર્ણ ચક્ર દરમિયાન. ઓકે, તો તમને ખ્યાલ આવે તો આપણે આની કિંમત કેટલી લઈશું વિદ્યાર્થી મિત્રો? 1/2. તો નેક્સ્ટ આન્સર શું થશે? em² upon r into 1/2. આની વેલ્યુ કેટલી મૂકી? 1/2. અહીંયા રેફરન્સમાં મેં લખેલું છે ક્યાંથી આવી નેક્સ્ટ ચેપ્ટર પર છોડો તો આ પાવરનો જવાબ તમને વોટમાં મળશે. શેમાં મળશે? વોટ. ચલો ક્લિયર. અને ચોથો ક્વેશ્ચન આપણને એ પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો. ચોથો ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. ઘણીવાર છોકરાઓ આવા ક્વેશ્ચન્સને ભૂલી જતા હોય છે લખવાનું. આ પાવર તમને શેમાંથી મળે છે? પાવર તો જે વેડફાતો પાવર કોકના ભોગે મળતો હશે, કોકના ભોગે મળતો હશે. ચલો કોઈલ કઈ છે? વર્તુળાકાર કોઈલ. તો આ વેડફાતો પાવર આપણને વર્તુળાકાર કોઈલ જે ગુચડું ભ્રમણ કરે, આખું કન્સેપ્ટ સમજો. ગુચડું ભ્રમણ કરે તે ભ્રમણ કરાવવા માટે આપણે એક યાંત્રિક ઉર્જા આપી અને એ યાંત્રિક ઉર્જાના ભોગે આપણને એક વિદ્યુત ઉર્જા મળે અને એ વિદ્યુત ઉર્જાના ભોગે આપણને વેડફાતો પાવર મળે છે. તો વેડફાતો પાવર એ વિદ્યુત પાવરના ભોગે મળે છે. તો વળી પાછું લખવું હોય પ્રશ્ન થાય વિદ્યુત પાવરના ભોગે, તો વિદ્યુત પાવર ક્યાંથી આવ્યો? જે ભ્રમણ, ગુચડાને ભ્રમણ કરાવવા માટે જે યાંત્રિક ઉર્જા વાપરી છે એના ભોગે આપણને શું મળે છે? વિદ્યુતીય પાવર. કૌંસમાં લખીએ ગુચડાના ભ્રમણ માટે જરૂરી યાંત્રિક પાવરના ભોગે વિદ્યુત પાવર મળે છે. તમને ખ્યાલ તો હશે આનો પ્રિન્સિપલ સિદ્ધાંત. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. યાંત્રિક ઉર્જા આપણે હેન્ડલ મશીનને ફેરવવાથી આપે છે ગુચડાને અને એના અનુરૂપ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય તો જૂલ અસર રૂપે ઉર્જાનો વ્યય થાય. તો આપણને એ પૂછ્યું
વેડફાતો પાવર એ વિદ્યુતીય પાવરના ભોગે મળે છે. ઓકે, તો ખૂબ સરસ ક્વેશ્ચન હતો, જે અમુક એક ક્વેશ્ચન્સ તમારે અત્યારે નોટ ડાઉન કરવા પડશે. બાકી આવનારા લેક્ચરોમાં તમને એ વધુ સારી રીતે સમજાઈ જશે. કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાયનો 6.5 દાખલો. વિદ્યાર્થી મિત્રો, એમાં 4 ક્વેશ્ચન છે. અત્યાર સુધીની ચર્ચા જો તમે પ્રોપર રેડી કરી હશે, માત્ર વિડિયો જોયા નહીં પણ એને તૈયાર પણ કરી હશે, તો ડેફિનેટલી વિડિયો પોઝ કરીને તમે દરેક પ્રશ્નના આન્સર વિચારી શકો છો. સાચો આન્સર તમારી સમક્ષ રહેશે અને છતાં પણ તમને કંઈ ક્વેરી લાગે તમે વિડિયો પ્લે કરીને પછી આગળ કન્ટિન્યુ કરજો. પણ જે લોકોએ કામ કરેલું છે રેગ્યુલર, એ લોકોને ખાસ રજૂઆત કરું છું કે એ લોકો વિડિયો પોઝ કરીને દાખલો જાતે પણ વિચારી શકે. સ્વાધ્યાયનો 5મા નંબરનો દાખલો, જેનો ડેટા આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણનો 5મો દાખલો છે, સ્વાધ્યાયનો નહીં. ઉદાહરણનો 5મા નંબરનો દાખલો, જેની ડેટા આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન, સ્થિર રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ તો કે ના. ડેટા શું આપ્યો છે કે તમને કંઈક મેગ્નેટ છે, એમાં કંઈક લૂપ સ્થિર રાખેલ છે, બરાબર, પણ એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર નહીં થાય. તો ભલે ને પ્રબળ ચુંબકીય ક્ષેત્રવાળો વિસ્તાર હોય, આપણને કન્સેપ્ટ ખબર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો કન્સેપ્ટ શું કહે છે કે ચુંબકીય ફ્લક્સમાં કોઈ પણ રીતે ફેરફાર થવો જરૂરી છે, અને આ ઘટનામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી. પ્રબળ ચુંબક હોવા છતાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો ન હોવાથી પ્રેરિત પ્રવાહ મળશે નહીં. પ્રેરિત પ્રવાહ મળશે નહીં. ઓકે, પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર હોવો જરૂરી. ફ્લક્સમાં ફેરફાર થવા માટે ક્ષેત્ર રેખાઓ નો ફેરફાર જરૂરી છે. પ્રબળ ચુંબકીય હશે ક્ષેત્ર કે નિર્બળ હશે એના સાથે કોઈ લેવા દેવા નથી. બીજા ક્વેશ્ચન તરફ જઈએ. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે. શું આ ગાળામાં પહેલું તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટ વચ્ચે હોય કે તે આંશિક રીતે કેપેસિટરની પ્લેટની બહાર હોય ત્યારે પ્રવાહ પ્રેરિત થશે? આ ક્ષેત્ર ગાળાના સમતલે લંબ છે. તમને ખ્યાલ છે કેપેસિટરનું ફંડામેન્ટલ, એક ઘન પ્લેટ બીજી ઋણ પ્લેટ, બે વચ્ચે એક જગ્યા છે, એમાં નિયમિત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તમને ખ્યાલ છે E σ/ε0. અને હવે હું એક લૂપને આવી રીતે અડધી અંદર રાખું, અડધી બહારમાં, તો આખી જવા દઉં, આખી અંદર રાખું, તો શું પ્રેરિત EMF જનરેટ થશે? આવો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, હું કહું કે અંડરલાઈન તમે કરી શકો કેપેસિટર છે ત્યાં, કારણ કે ત્યાંથી જ આપણને ખબર પડશે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે જે અચળ છે. હવે આ લૂપ એની સાથે સંકળાય છે, બરાબર. તમને કોમન સેન્સ હોય કે આમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય, પણ વિદ્યુતીય ફ્લક્સના લીધે અહીંયા પણ જવાબ ના આવશે. કારણ લખીએ, વિદ્યુતીય ફ્લક્સનો ફેરફાર. અહીંયા ફેરફાર કોનો થયો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી વધતી સંકળાય છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી વધતી સંકળાય છે, પણ વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થયો એના લીધે. પણ પ્રેરિત પ્રવાહ માટે જવાબદાર કોણ છે? વિદ્યુત ફ્લક્સ નહીં, પણ ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. તો અહીં વિદ્યુતીય ફ્લક્સનો ફેરફાર એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નાનો તો MCQ બને. નીચેનામાંથી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે કયું વિધાન સાચું છે અથવા કયું ખોટું છે? તો આવા ક્વેશ્ચન્સમાં આ વિદ્યુતીય ફ્લક્સનો ફેરફાર એ પ્રેરિત પ્રવાહ પેદા કરતો નથી. આપણે આખા સમગ્ર ચેપ્ટરમાં ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એક પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ ઘટનાને વર્ણવેલી છે, અલગ અલગ થિયરીમાં જોયા પછી આપણે આ દાખલાની શરૂઆત કરીએ.
કરતા થાઓ, કારણ કે અમુક શબ્દોનો અર્થ નહીં હોય પણ જો એ શબ્દો તમને ખબર પડશે તો આવનારા ઘણા બધા દાખલાઓ જે તમે ચુંબકીય ક્ષેત્રમાં ભણ્યા ચેપ્ટર 4, 5 અને 6 માં હજી આવનારા ચેપ્ટરોમાં ભણશો, પણ શબ્દો તમે પકડશો તો તમને વધારે મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો A અને B માં પ્રેરિત પ્રવાહ જોવા મળશે નહીં. બહુ સિમ્પલ લોજિક છે, તમે ખાલી થિંકિંગ પ્રોપરલી કરો. ક્વેશ્ચન સી માં તમને બે પાર્ટ આપ્યા છે, બંનેમાં ડાયાગ્રામ આપ્યો છે. એનું ક્વેશ્ચન જોઈએ પાર્ટ સી. લંબચોરસ ગાળો અને ગોળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રનો વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? બરાબર, પ્રેરિત EMF કેવું રહેશે? અચળ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે પ્રેરિત EMF અચળ રહેવું, તો આ તો કિસ્સો તમે ભણીને ગયા છે. યુવાકારની ફ્રેમમાં એક વાહક સળિયાને ગતિ કરાવીએ તો પ્રેરિત EMF E BDL જેટલું થાય. તો હું તમને આમાં બતાવું તો તમને વધારે આઈડિયા આવશે કે આ જે લંબાઈ જે છે લંબચોરસની, આ લંબાઈ કેટલી છે L. આખા સમગ્ર લંબચોરસ લૂપમાં આ લંબાઈ બદલાવાની નથી, L બદલાવાનો નથી, V અચળ છે અને B પણ અચળ છે. તો અહીં BDL અચળ હોવાથી પ્રેરિત EMF બંને દિશામાં મળશે તો ખરું, પણ અચળ શેમાં છે એ પૂછું. બંનેમાં છે, એકેમાં નથી, શેમાં છે? તો પ્રેરિત EMF અચળ હોય. પ્રેરિત EMF કેવું હોય? અચળ. EMF નું સૂત્ર ભૂલી ગયા વિદ્યાર્થી મિત્રો? EMF E BDL. વિદ્યાર્થી મિત્રો કોઈ વિસ્તારમાં E, B અને L ત્રણેય અચળ હોય, ત્રણેયનો ગુણાકાર અચળ, તો પ્રેરિત EMF કેવું? અચળ. ચલો નેક્સ્ટ માં જોઈએ. તો આમાં હું ડાયાગ્રામમાં થોડું મોડિફિકેશન કરું છું. અહીંયા લંબચોરસ લૂપથી અહીંયા વર્તુળાકાર લૂપ છે. તો વર્તુળાકાર લૂપમાં તમે જોશો લંબાઈ જ્યારે આ વિભાગ ચુંબકીય ક્ષેત્રમાં હોય, જ્યારે આ વિભાગ આવે, કારણ કે ક્રમશઃ લૂપ વર્તુળાકાર લૂપ આમ ખસે છે, તો વર્તુળાકાર લૂપનો જે ભાગ છે ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્રની બહાર આવે છે. બહાર આવે ત્યારે આ જે લેન્થ બતાઈ છે એ તમે ઇમેજિન કરો, આ લંબાઈ, આ ભાગ, તો તમને આઈડિયા આવશે કે આના લીધે વર્તુળાકાર ગાળાના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે, ઉદ્ભવતું પ્રેરિત EMF છે, શરૂઆતમાં લંબાઈ શું થાય છે? વધે છે અને વળી પાછી શું થાય છે? ઘટે છે. અને માટે આ કિસ્સામાં L અચળ ન હોવાથી, અહીં L અચળ ન હોવાથી પ્રેરિત EMF અચળ હશે નહીં. પ્રેરિત EMF અચળ નહીં હોય. ક્લિયર? તો કયા કિસ્સામાં હશે? લંબચોરસ ગાળાના કિસ્સામાં પ્રેરિત EMF આપણને અચળ મળશે. અચળ એટલે કોઈ પરફેક્ટ વેલ્યુ મળશે 2 વોલ્ટ, જ્યારે અહીંયા પરફેક્ટ 2 વોલ્ટ નહીં મળે, આપણને કોઈ રેન્જ મળશે કે આટલાથી આટલા વોલ્ટમાં વર્તુળાકાર લૂપના લીધે EMF પ્રેરિત થાય છે. તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા લંબાઈનો ફેરફાર આવે છે અને આપણે મેન્શન કરી દઈએ સપોઝ L1 આ L2 એવી રીતે તમે આગળ આપી શકો. તો ક્રમશઃ લંબાઈ વધે છે, વળી પાછી ઘટે છે, અને એ જો L અચળ નથી તો પ્રેરિત EMF પણ અચળ છે નહીં. તો આ રીતે પાર્ટ સી તમને આઈડિયા આવી શકે. નેક્સ્ટ જોઈએ છેલ્લો પ્રશ્ન, જે આકૃતિ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની પોલારિટીનું અનુમાન કરો. વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયા તમે લેન્ઝનો નિયમ, જે EMF પ્રેરિત EMF ની દિશાનું સૂચન કરે છે. અહીંયા અગેન લેન્ઝનો નિયમ વાપરવાની જરૂર પડશે. જો આ રીતે લૂપ મૂકેલી છે, આવું છે, જે અંદરનો છેડો છે ત્યાં કેપેસિટરની 2 પ્લેટ છે. તો હું આને સરળતા માટે જોઉં તો આ અંદરનો છેડો છે, અંદરનો ભાગ, અને આ જે છે એ કેવો છે? બહારનો ભાગ. વિદ્યાર્થી મિત્રો આમ લૂપ મૂકેલી છે આમ, અને હું આમથી ઓબ્ઝર્વ કરું છું, આમ મૂકેલી છે. હવે અંદરનો જે ભાગ છે તે કેપેસિટરની 2 પ્લેટો જોઈન્ટ કરેલી છે, પ્લેટ A અને પ્લેટ B. એની પોલારિટી મારે જોવાની છે અને હું અહીંયાથી ઓબ્ઝર્વ કરું છું. ચલો ઓબ્ઝર્વર અહીંયા છે, તો એક્ઝેક્ટ સિચ્યુએશન આમ છે. તો તમે જ્યારે ત્યાંથી જુઓ ને તો તમને આ એક જ ફેસ દેખાય. એટલે અહીંયા આમ 2D દોરી, થોડું 3D ઇમેજિંગ કરો. આ રીતે તમને આ ફેસ દેખાય, પણ એક્ચ્યુઅલી બંને ફેસ છે. તો આ જે છે એ બહારનો ભાગ છે અને આ જે છે એ અંદરનો ભાગ છે. હવે તમને સમજવું બહુ સરળ પડશે. આ ટાઈપના ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછાય.
છે એટલે એકદમ ધ્યાનથી જોઈ લેજો. જોજો વિદ્યાર્થી મિત્રો, બહારનો ભાગ અંદરનો ભાગ તમને ખ્યાલ છે. સાઉથ છેડો દક્ષિણ નજીક જાય છે, ઉત્તર નજીક જાય છે. તો પછી આ જે વર્તુળાકાર લૂપ છે ને એનો આ ઓબ્ઝર્વર આ સાઈડનો છેડો શું થશે? અહીંયા અવલોકનકાર છે એવું સમજીએ. અવલોકનકાર કોઈ એક જગ્યાએ વિચારી શકાય? નહીં વિચારી શકાય. જવાબ તરફ ચલો અહીંયાથી ઓબ્ઝર્વર છે. ऑब्जर्वर અહીંયા હોય આમ સાઉથ જતો હોય તો શું થાય? ये आएगा तो आने नहीं देगा. साउथ છે તો આમાં સાઉથ જનરેટ કરશે એટલે આ અવલોકનકાર તરફનો ભાગ સાઉથ જનરેટ કરશે. અવલોકનકાર તરફનો ભાગ કયો જનરેટ કરશે? સાઉથ જનરેટ કરશે. હવે તમે સમજી શકો જો અવલોકનકાર તરફનો ભાગ સાઉથ જનરેટ થાય તો તમે જોઈ શકો કે આ બી પ્લેટ છે એ શું થશે? બી પ્લેટમાંથી આમ કરંટ જશે, પ્રેરિત પ્રવાહની દિશા આમ થઈ ગઈ, બરાબર. પ્રેરિત પ્રવાહની દિશા તો આપવાની દિશા છે આઈ. આઈની દિશા હોય એની વિરુદ્ધ કોણ હોય વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોનની દિશા. એની વિરુદ્ધ દિશા કોની હોય? ઇલેક્ટ્રોનની દિશા. તો આપવાની દિશા છે ઇલેક્ટ્રોન. ચલો વિરુદ્ધ દિશા આપણે બતાવી દઈએ. અહીંયાથી ઇલેક્ટ્રોનની દિશા આમ, ઇલેક્ટ્રોન બહાર આવે. હવે જે પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે એ પ્લેટ પોતે કેવી હોય? તો પ્લેટ એ કેવી હોય? ધન. કારણ કે પ્લેટ એ ઇલેક્ટ્રોન ઘુમાવે છે અને પ્લેટ બી એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્લેટ બી કેવી હશે? ઋણ. તો આમ આ કિસ્સામાં કેપેસિટરની બે પ્લેટ જે મૂકેલી છે, બે પ્લેટોની ધ્રુવીયતા જે છે એ પહેલી પ્લેટ છે ધન અને બીજી પ્લેટ છે ઋણ તરીકે મળશે. ફરી એક વખત કહી દો, અહીંયાથી જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય. સમઘડીના લીધે જોઈએ તો એ પ્લેટ જે છે એ પ્લેટ એમાંથી ઇલેક્ટ્રોન બહાર જાય છે. ઇલેક્ટ્રોન પ્લેટ ઘુમાવે છે મતલબ કે ધન અને બીજી પ્લેટ ઇલેક્ટ્રોન મેળવે છે મતલબ કે ઋણ. તો પોલારિટી જે માંગેલી એ આપણો રેડી થઈ ગયો જવાબ. પ્લેટ એ ની પોલારિટી હશે ધન અને પ્લેટ બી ની પોલારિટી હશે ઋણ. લખી દઈએ. અને પ્લેટ બી કેવી હશે? ઋણ. પ્લેટ બી પર કયો વિદ્યુતભાર હશે? ઋણ. આ રીતે તમે આવા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ લેવલમાં વધારે પૂછવાની શક્યતા છે. તમે પ્રેક્ટિસ કરી શકો.